વનવાસ દરમિયાન એક દિવસ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને માતા સીતા જંગલમાં જઈ રહ્યા હતા. રસ્તામાં તેમને એક ઘાયલ પક્ષી જમીન પર પડેલું જોવા મળ્યું. તે બહુ નબળું હતું. શ્રીરામ તરત જ તેની પાસે ગયા, તેને હાથમાં ઉઠાવ્યું અને પાણી પીવડાવ્યું. થોડા સમય પછી પક્ષી થોડું સારું થયું. લક્ષ્મણે પૂછ્યું, ભાઈ, આ તો એક સામાન્ય પક્ષી છે, તમે તેની એકલી સેવા કેમ કરો છો? શ્રીરામ સ્મિત કરીને બોલ્યા, જીવ કોઈ પણ હોય, માણસ, પ્રાણી કે પક્ષી, દરેકમાં ભગવાનનો અંશ છે. જેમ આપણે માણસને મદદ કરીએ છીએ તેમ દરેક જીવ પર દયા કરવી જોઈએ. પક્ષી થોડા સમય પછી ઉડી ગયું, પરંતુ આ ઘટનાથી લક્ષ્મણને પણ સમજાયું કે દયા અને કરુણા સૌથી મોટું ધર્મ છે. શિક્ષા: દરેક જીવ પ્રત્યે દયા રાખવી એ સાચી માનવતા